ઔરંગઝેબને લાગ્યું હતું કે છત્રપતિ રાજારામના મૃત્યુ પછી મરાઠા સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ વિખેરાઈ જશે, પણ તેને ક્યાં ખબર હતી કે હવે તેનો સામનો એક સિંહણ સાથે થવાનો છે. દોસ્તો, આ વાર્તા છે મહારાણી તારાબાઈની. જ્યારે વર્ષ 1700માં મરાઠા સામ્રાજ્ય પર સંકટના વાદળો છવાયા હતા, ત્યારે આ વીર નારીએ રડવાને બદલે હાથમાં તલવાર ઉઠાવી અને સાક્ષાત કાળ બનીને મુગલો પર તૂટી પડી. ઔરંગઝેબ પોતાનું આખું લશ્કર લઈને દખ્ખણ જીતવા નીકળ્યો હતો. તેને એમ કે સ્ત્રીના નેતૃત્વમાં મરાઠાઓ જલ્દી હાર માની લેશે, પણ તારાબાઈએ પોતાની અદ્ભુત યુદ્ધ નીતિ અને ગેરિલા વોરફેરથી મુગલ સેનાના એવા હાલ કર્યા કે ઔરંગઝેબના તમામ ગણિત ઊંધા પડી ગયા. સતત 7 વર્ષ સુધી તારાબાઈએ મુગલોને આખા મહારાષ્ટ્રમાં ભટકતા કરી દીધા. ક્યારેક કિલ્લાઓ જીતીને તો ક્યારેક ઓચિંતો હુમલો કરીને તેમણે મુગલ સલ્તનતનો પાયો હલાવી દીધો. જે ઔરંગઝેબ દખ્ખણને જીતવાના સપના જોતો હતો, તારાબાઈના પરાક્રમને કારણે એ જ દખ્ખણની ધરતીમાં ઔરંગઝેબનો અહંકાર અને અંતે તેનો દેહ હંમેશ માટે દફન થઈ ગયો. એક વિધવા સ્ત્રીએ આખા મુગલ સામ્રાજ્યને ઘૂંટણીએ લાવી દીધું. એ ભારતનો સૌથી મોટો વાવ ફેક્ટર છે. જો તમને આ ભારતીય વીરાંગના પર ગર્વ હોય તો કોમેન્ટમાં જય ભવાની જરૂર લખજો અને આવી જ વીરગાથાઓ માટે સબસ્ક્રાઇબ કરો.